43 હજુ બાકી છે અને આપણો મનવંતર શરૂ થાય ત્યારે તું સૂર્યનો પુત્ર સાવરણી એ આપણો મનવંતર તરીકે તારું નામ થશે અને અજર અને અમરત્વ તને પ્રાપ્ત થશે અને તારું સાત ચિરંજીવીની અંદર તને સ્થાન પ્રાપ્ત થશે અને એટલા માટે બીજા નંબરનું નામ એ બલિનું છે. અસ્વસ્થામાં બલિની વ્યાસો અનુમાનચ વિભીષણ કૃપા પરશુરામસ્ય સત્યે ચિરંજીવી. આ સાત ચિરંજીવી બતાવ્યા. એ સાત ચિરંજીવીનું સવારે ઉઠીને જો સ્મરણ કરીએ ને એમાંથી કદાચ એક પણ એનું તો પણ શાસ્ત્રો એવું કહે છે કે કોઈ દિવસ અકાળ મૃત્યુ થતું નથી અને આપણી આવરતા સારી રહે. અને એટલા માટે જન્મદિવસના દિવસે શું કરાવવું પડે તો શાસ્ત્ર એવું કહે છે કે માર્કંડેયની પૂજા કરાવવી પડે. કારણ કે માર્કંડેયનું આયુષ્ય કેટલું હતું? 8 વર્ષનું. અને એમને જ્ઞાન થયું કે મારું આયુષ્ય આટલું જ છે. અને પરમાત્મા ભગવાન શિવની આરાધના કરી મૃત્યુંજય મહાદેવ ત્રાહિમમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. ભગવાન શિવે એમને વરદાન આપ્યું કે યાવત ચંદ્ર દિવાકર, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી તમને આયુષ્ય પ્રાપ્ત થાય છે. એટલે આત્મા માર્કંડ મુનિ અને ભગવાન સદાશિવ અજન્માનો લોકા, જેમનો જન્મ નથી અને મૃત્યુ પણ બતાવ્યો નથી એવા પરમાત્મા શિવ, એની આરાધના કરવામાં આવે તો આપણું આયુ અને આરોગ્ય સારું. કારણ કે આયુષ્ય પ્રદાન કોણ કરી શકે? તો શિવ. અને એટલા માટે ભગવાન શિવની ભક્તિ કરવાથી જીવનની અંદર આદિ વ્યાધિ, આપણી ઉપાધિ, જરા એ બધું દૂર થાય છે. ગમે તેવો શરીરની અંદર રોગ લાગુ પડ્યો હોય, ગમે તેવી મહામારી હોય અને મૃત સંજીવનીનો મંત્ર ભણવામાં આવે, કારણ કે શુક્રાચાર્યની પાસે મૃત સંજીવનીનો મંત્ર હતો. 14 પ્રણવ જેના બતાવેલા છે. ઓમ ભોમ, ઓમ જુ, ઓમ સહ, ઓમ ભૂ, ઓમ ભુવ, ઓમ સ્વાહ. ત્રંબકમ જજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યુર્મુક્ષીયમામૃતાत्. સ્વઃ ભુવ, ઓમ ભૂ, સહ, ઓમ જુ, ઓમ ભૂ, ઓમ. આ 14 પ્રણવ છે. એ 14 પ્રણવનો અનુષ્ઠાન કરવામાં આવે તો મૃત્યુની અંદર પડેલો વ્યક્તિ એ પણ ઉભો થઈ જાય છે. ગમે તેવો રોગ થયો